मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 681 મુંબઈ ચૈત્રવદ એકમ વિક્રમ સંવત 1952 તારીખ 30/3/1896। ચૈત્ર સુદ 13 કૃપાળુદેવે મહાવીર જયંતિના પરમ પવિત્ર દિવસે શુભ દિને પોતે પણ વર્તમાન મહાવીર છે એમ જે અંગત પત્રમાં લખ્યું હતું અંગત રોજનીશીમાં, તેની આપણે યથાશક્તિ માત્ર ઉપલક સપાટીથી વિચારણા કરી। આજે ત્યાર પછી 3-4 દિવસે પત્ર લખાયો છે, દશા તો થઈ ચૂકી છે, પછીના પત્રો છે એટલે બહુ વિચારણીય છે। એમાં ભાવનગર નિવાસી એક કુંવરજીભાઈ આણંદજીભાઈ છે અને બીજા એક છે તે કુંવરજીભાઈ મગનલાલભાઈ છે અને એક કુંવરજીભાઈ કલ્લોલવાળા છે। અત્રે કુંવરજીભાઈ મગનભાઈને આ પત્ર લખાયો છે। એમણે પત્ર લખ્યો છે અને કંઈક પૂછાવ્યું છે અને જવાબ મળ્યો નથી, તો એના અનુસંધાનમાં છે તો કૃપાળુદેવે પહોંચ આપી છે। પત્ર મળ્યું છે, કેટલાક વખત થયા એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે। હમણાં ઘણા વખતથી કૃપાળદેવની આત્મદશા એવી અદ્ભુત છે કે જેમાં કંઈ વિસ્તારથી પત્ર લખવાનું બનતું નથી, પહોંચ રૂપે પણ વેઠની જેમ થોડુંક કર્યું હોય એમ પોતે જ લખે છે। એટલે પહોંચ પણ આવે કે ન આવે પણ આપને ઠીક લાગે, યોગ્ય લાગે તો લખતા રહેશો અને ધીરજ ધરતા રહેશો તો વળી અમે કોઈક અવસરે પત્રનો જવાબ આપીશું। એટલે કે પોતે અનિયમિત વખતે લખાય છે તે કબૂલ કર્યું છે કે સાચી વાત છે, બીજો કોઈ કારણ નથી, દોષ નથી, અપરાધ નથી, પરંતુ મારાથી હમણાં લખી શકાતું નથી। એટલે કે ઉપયોગ એટલો આત્મામાં છે અને બીજી રીતે એટલી વ્યસ્તતા છે કે જેથી કરીને એમાંથી સમય ફાળવી શકાતો નથી, કારણ મૂક્યું નથી। જે કારણ યોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણ યોગ પ્રત્યે દૃષ્ટિ કરતાં હજુ પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય છે। હજુ સંપૂર્ણ નિવૃત્તિ નથી, નિવૃત્તિના સ્ટેજમાં આવ્યા નથી અને પછી અમે એ કારણનું નિવારણ થશે એટલે લખી શકીશું। જે કારણનો યોગ કયું કારણ છે તો કે પોતે જગતવાસી જીવોને ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ બનવાના તો છે જ, અત્યારે પણ છે જ, તો તે વખતે નિમિત્ત કારણ હોવા છતાં હજુ અમે જોઈએ તેવું તે કારણના યોગથી અમને જે બીજા નિમિત્તો છે એટલે અથવા અમારો ઉપયોગ અમારા ઉપયોગમાં જ છે, આત્મ ઉપયોગમાં છે એટલે કેટલુંક લખી શકાતું નથી, પરંતુ તેમણે જિજ્ઞાસા કે વિચારણા ઉત્પન્ન થાય એટલે કારણ લખ્યું નથી। પણ આપણે ઘણા પત્રોથી અવલોકન કરતાં સમજી શક્યા છીએ, અંશે પણ ઝાંખી થાય છે કે લખી શકાતું નથી અને હજુ કેટલોક વખત આમ વેદવા યોગ્ય છે। વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભ તીર્થવાસીને જણાવશો। શ્રી અંબાલાલભાઈ એમ નામ ન લખતા કૃપાળદેવે લખી દીધું ખંભાતવાસીને। શ્રી સ્તંભન પાર્શ્વનાથ હોવાથી સ્તંભ તીર્થ તે ખંભાત, અને તે ખંભાતવાસીને એટલે કે અંબાલાલભાઈને જણાવશો કે તમે જે કંઈ પત્રો અમે ભેગા કર્યા છે તે વાંચવું છે, જાણવું છે, એની જિજ્ઞાસા છે તો તેઓને પૂછાવશો, લખશો। તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગ યોગ્ય લખીશું, પણ તમે અંબાલાલભાઈને પૂછાવો, જણાવો અને પછી અંબાલાલભાઈ અમને પૂછાવશે તો એ વખતે અમને ઠીક લાગશે લખીશું। કદાપી તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો। અહીંયા કૃપાળદેવે ઘણું કહી દીધું, આગલા વચનમાં પણ ઘણું જ કહી દીધું છે કે તમારે ત્યાં વિદિત કરવું જોઈએ, અમને ડાયરેક્ટ લખ્યું છે તે ઠીક નથી, તમે ત્યાં જણાવશો। પછી અંબાલાલભાઈ કૃપાળદેવને પૂછ્યા વિના, આજ્ઞા લીધા વિના ન જ આપે, એટલે એ પણ આવી ગયું કે એ અમને કહેશે એટલે અમને ઠીક લાગશે તે વખતે હા ના કહીશું।
હવે માનો કે તમને આજ્ઞા મળી જ અને વાંચવા વિચારવાનો પ્રસંગ મળે એટલે એમાં આજ્ઞા ગર્ભિત રીતે આવી ગઈ, તો બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચવું, વિચારવું. શું કામ? તો કે બીજી સમજણ પછી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થઈશ. જો ચિત્ત સ્થિર ન હોય તો બધા સંકલ્પ વિકલ્પ વચ્ચે ઘેરાયેલું, અવરાયેલું ને વીંટળાયેલું હોય તો કોઈ વસ્તુનો વિચાર સ્થિરતાથી સમ્યક પ્રકારે રૂઢી રીતે ભલીભાંતિ ન જ થઈ શકે. હાથમાં પેન પેન્સિલ હોય અને હલબલ હલાવ હલાવ કરતા હોઈએ અથવા સ્ટેડીલી લખતા હોઈએ અને કોઈ હલાવે તો શું થાય છે આપણે જાણીએ છીએ, લીટા પડી જાય, ચિત્રામણ થઈ જાય. એ સ્થિર ન હોય. એવી જ રીતે કંઈ પ્રતિબિંબ પાડવાનું હોય, કોઈ કેમેરા હોય, કંઈ પણ હોય તો એ સ્ટેડી હોવો જોઈએ. જરાય હલે તો કેવું પરિણામ આવે આપણને અનુભવ છે, ખબર છે. તો અહીંયા પણ એવું અસ્પષ્ટતા ન ચાલે. અહીંયા આત્માનો ઉપયોગ સ્થિર, આત્માનો ઉપયોગ શુદ્ધ, આત્માનો ઉપયોગ સમ્યક કરવાનો છે. તો તે સ્થિરતાના લક્ષ્ય કરવા જેવું છે. એટલે જેટલી ચિત્ત સ્થિરતા થશે તેટલી જ આત્માના ઉપયોગની સ્થિરતા થશે. માટે તે રીતે વાંચજો. હાલક ડોલક, ડામાડોળ, ઊંચું નીચું પરિણામ હોય એવી પરિસ્થિતિ, એવી વૃત્તિ વહેતી હોય ત્યારે વાંચો તો એમાં કાંઈ ભલીવાર ન થાય. એટલે કે વાંચતા જીવ સ્થિર થાય, પણ પછી સ્થિર ચિત્ત થયું હોય તો એ પાંચમું અંગ છે. આ સમાધિનું પાંચમું અંગ છે. એટલે ચિત્ત સ્થિરતા બહુ મોટી વાત છે અને તે વખતે વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો. પ્રચલિત ન કરશો એ જ વિનંતી. તમારા પોતાના ઉપયોગ માટે, સદુપયોગ માટે, આત્માની પ્રગતિ, ઉન્નતિ થાય, આબાદી થાય માટે વાંચશો અને વિચારજો, પરંતુ પ્રચલિત ન કરશો. એટલે વહેતું કરવાની જીવને ટેવ હોય કે મને મળ્યું તો તમે પણ વાંચો, થોડું હું વાંચું, થોડું તમે વાંચો, બંને વાંચીએ, મને સરસ લાગ્યું છે, એમ જીવ નિજ મતી કલ્પનાથી લગભગ વર્તતો હોય છે, વર્તતો આવ્યો છે. એમાં બીજાને શું, બીજાનું ભલું કરી દેવાની ભાવના ઘણી ઊંચી. એટલે મેં વાંચ્યું, હવે તમે પણ વાંચો. તો તે કરવા યોગ્ય નથી. પ્રચલિત કરવાનું નથી, લોક સમુદાયમાં વેચવાનું નથી. અત્યારે તમારા પોતાના માટે જ છે. બીજાની યોગ્યતા હોય ન હોય અને વળી જીવ પોતે લખે કે ઠીક નિર્ણય લે એ ઠીક નથી, એમ કૃપાદેવે સ્પષ્ટ કહી દીધું. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પછીનો પત્ર છે તે પત્રાંક 682 પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયો છે. મુંબઈ, ચૈત્ર વદ એકમ, સોમ, વિક્રમ સંવત 1952, તારીખ 30/3/1896. એટલે કે જે મિતિએ 681મો લખ્યો તે જ દિવસે 682મો છે, પણ પાત્રો બદલાયા છે. પેલો કુંવરજીભાઈ મગનલાલને હતો અને અંબાલાલભાઈને છે. તો અંબાલાલભાઈએ એવું શું લખ્યું છે કે જેના જવાબમાં આ પત્ર મળ્યો છે, આ પત્ર સાંપડ્યો છે. તો અંબાલાલભાઈએ જે પત્ર લખ્યો છે તે આપણને સદભાગ્ય મળી શક્યો છે. તો હું અક્ષરશઃ શબ્દશઃ વાંચવાની રજા લઉં છું. તો ચૈત્ર સુદ છઠ, વિક્રમ સંવત 1952, એમાં અંબાલાલભાઈ લખી રહ્યા છે, આપ પરમ મહાન પરમાત્મા શ્રીને ત્રિકાળ નમસ્કાર. એકલું પરમાત્માને નમસ્કાર લખે એટલે અનંતા સર્વે પરમાત્મા આવી ગયા. અહીંયા અંબાલાલભાઈ સ્પષ્ટતા કરે છે. ઉદ્દેશીને સંબોધીને હું આપને કહું છું, આપ પરમ મહાન મહાત્માશ્રીને, પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર. પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમ ઉપકારી, દીનાનાથ, દીનબંધુ, અશરણના શરણ, નોધારાના આધાર એવા સ્વરૂપ વિલાસી, સદા આનંદી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી, પરમ જ્યોતિર્મય પરમાત્મા શ્રી સર્વજ્ઞ પ્રભુજી શ્રી. આપણે પ્રભુશ્રીજી કહીએ છીએ એ લલ્લુજી મહારાજ, લલ્લુજી સ્વામીને આપણે પ્રભુ અને પ્રભુશ્રીજી કહીએ છીએ. અહીંયા અંબાલાલભાઈ કૃપાદેવને પ્રભુ, કોઈને પણ પ્રભુ કહેતા હોય, પછી પ્રભુજી કહીએ છીએ ત્યાં સુધી બરાબર. પછી પાછું એમણે કેટલું બહુમાનપણું કર્યું છે કે પ્રભુજી શ્રી. પ્રભુજીમાં આવી ગયું પણ નહીં, પ્રભુજી શ્રી. હાલમાં કૃપાપત્ર નથી તો આ દિન ઈચ્છે છે. થોડા દિવસ ઉપર આ લખનાર એટલે કે અંબાલાલભાઈ પોતે, ત્રિભુવનભાઈ અને કિલાભાઈ, અમે 3 જણ કાવીઠે ગયા હતા. ત્યાં મુનિ સમાગમ 3 દિવસ થયો હતો. ત્યાં મુનિ સમાગમ એટલે કે પ્રભુશ્રીજી લલ્લુજી મુનિનો સમાગમ થયો હતો. પછી 2 દિવસ વધુ નિવૃત્તિ લઈ અત્રે આવવું થયું હતું. તે સહજ જાણવા લખ્યું છે. આ અંબાલાલભાઈની સરળતા કે મોટે ભાગે સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ કે પછી 2-3 દિવસ જઈ આવ્યા કે મળી આવ્યા કે હતા ત્યાં, પછી કેટલું હતા, પહેલાં કેટલું હતા, ક્યાં હતા, કેમ કર્યું, એક લગભગ ખાઈ જઈએ, જણાવીએ નહીં, બોલીએ નહીં, લખીએ નહીં. અહીંયા સ્પષ્ટ કરે છે કે 3 દિવસ સમાગમ થયો અને પછી 2 દિવસ અમે નિવૃત્તિ લઈને વધારે રહીને આવ્યા હતા, અત્રે આવું થયું હતું. તે સહજ જાણવા લખ્યું છે.
મુનિ દેવકણજીએ કહ્યું હતું કે 2-3 પત્ર સુરતથી કૃપાનાથશ્રીને લખ્યા હતા કે મારે હવે કેમ કરવું. એટલે કે દેવકણજી મુનિએ એ પૂછ્યું છે એ બાબત આવી કે મારે હવે શું કરવું. તો અહીંયા ભાષા ફેર છે કે મારે હવે કેમ કરવું. પણ હું અયોગ્ય હોવાથી, અયોગ શબ્દ છે, અયોગ્ય હોવાથી કંઈ જવાબ આવ્યો લાગતો નથી. તો તમે અને લલ્લુજી મુનિ કૃપાળુદેવે કરવા જે યોગ્ય કહ્યું હોય તે પ્રમાણે કરતા હશો. એટલે કે પ્રભુશ્રીજીને અંબાલાલભાઈ તમને તો કૃપાળદેવની આજ્ઞા મળી ગઈ અને તે પ્રમાણે વિચરણ કરી રહ્યા છો, પરંતુ મારું શું? મારે હવે કેમ કરવું? મારે શું કરવું? કારણ કે હવે ધીરજ રહેતી નથી, આયુષ્યનો ભરોસો નથી. માટે તમે કૃપાળદેવને લખી જણાવજો કે દેવકણજી મુનિ શું કરે, કેમ કરે. પછી જે જવાબ આવે તે લખી મોકલજો. એવું બધું કહેવાથી હું આપ સાહેબને લખી જણાવું છું. સાચો સાહેબ તો આ છે, પણ વ્યવહારમાં તો જેને તેને બધાય સાહેબ અને સંત પોકારે. અહીંયા તો આ મોટા સાહેબ, મોટા મહારાજ, મોટા જે કયો તે એક જ પુરુષ છે અને તે આપણે વાત કરી રહ્યા છીએ. ઉપરના ઉત્તરમાં સહજ આપના પ્રતાપથી મુનિને એટલી વાત કરેલી કે આપ ધીરજનો ત્યાગ ન કરો. આપના મનથી આપ અયોગ્ય છો એમ જો લાગતું હોય તો કદાપી કૃપાળદેવ તરફથી અમુક વખત સુધી પત્રલાભ ન મળે તો પણ ધીરજનો ત્યાગ ન કરતા યોગ્ય થવા જે પૂર્વે માન, મતાગ્રહ આદિ તથા શાસ્ત્ર આદિક અભિનિવેશ એ ટાળવા તથા પંચેન્દ્રિય આદિક વિષયોને જેમ બને તેમ જીતવા આપને જણાવ્યું છે. અંબાલાલભાઈ કૃપાળદેવને માથે સાથે હાથે રાખીને કહે છે કે મને ઠીક લાગે છે તેમ લખું છું કે કૃપાળદેવ મુનિને હું વાત તો કરીશ, કૃપાળદેવના પ્રતાપથી એટલે કે એમના પ્રભાવથી, એમની અસરથી, બીજા શબ્દોમાં એમની આજ્ઞા લઈને, મનોમન આજ્ઞા લઈને હું કહું છું કે આપે ધીરજનો ત્યાગ ન કરવો. અને આપના મનથી જ નક્કી કરો છો કે આપ અયોગ્ય છો. અને જો ખરેખર એમ લાગતું હોય, ઇફ યુ રિયલી મીન ઇટ, તો શું કરવાનું છે? તો કે તમારે આટલું પહેલાં જે કીધેલું છે કે આજ સુધીના અનંતકાળમાં જે માન ભેગું કર્યું છે તે દેવકણજી મુનિ છે, વ્યાખ્યાન, સ્વાધ્યાય, ઉપદેશ વગેરે સરસ રીતે કરી શકે છે, ગાઈ શકે છે, તો થોડુંક વેદાઈ જાય. વળી યોગ વાસિષ્ઠ વાંચી લીધું છે એટલે પણ કેટલુંક મનાઈ જાય છે કે હું પરમાત્મા છું, હું ભગવાન છું, દરેક આત્મા ભગવાન છે, દરેક આત્મામાં ભગવાન છે, તો સર્વજીવ પાસે પરમાત્માપણું છે, એમાં સંશય નથી, તો પોતે માની લે છે. ત્યારે કૃપાળદેવે ઠપકો આપ્યો જ છે 588માં કે એવી દશા થાય ત્યારે માનવા યોગ્ય છે, ત્યાં સુધી જિજ્ઞાસુ સામાન્ય મુમુક્ષુ તરીકે રહેવું વધારે સારું છે. એ બોધ આપણને સૌને છે. તો યોગ્ય અયોગ્યની વાત આવી તો કે તમને જો અયોગ્ય લાગતું હોય તો આજ સુધીનું માન, મતાગ્રહ આદિ સ્થાનકવાસી મુનિ અથવા તો આમનાઈનો, ગચ્છનો, મતનો કોઈ પણ જાતનો ભેદભાવ કે પક્ષાપક્ષી પૂર્વગ્રહથી પર રહેવા કીધું. અને સાથે સાથે શાસ્ત્રાદિક અભિનિવેશ, જે શાસ્ત્ર વગેરેનો આગ્રહ થઈ જાય છે તે પણ ટાળવા. પછી જીનાગમનો હોય કે વેદાંતનો હોય, છેલ્લે વાંચ્યું હોય તે હોય કે પહેલાં વાંચ્યું હોય તે હોય, તો તે બધાનો આગ્રહ ટાળવા. અને પંચેન્દ્રિયાદિક વિષયો પ્રત્યે જે કાંઈ થયું છે, જે કાંઈ વૃત્તિ હોય તેને જીતવા જેવું છે. કાયા, જીભ, નાક, આંખ અને કાન 5 ઇન્દ્રિય પોતે ખરાબ નથી, એનો રોલ ખરાબ નથી, પરંતુ તે વખતે એમાં પ્રવર્તતા જીવ જે રાગદ્વેષ કરી નાખે છે, શુભાશુભ કરી નાખે છે, તે દોષ છે. બાકી તો 5 ઇન્દ્રિયો તો ભગવાનને પણ હતી અને એમાંથી કામ લીધેલું છે. તો એમાં ઇન્દ્રિય દમન અથવા તો ઇન્દ્રિયના વિષયો પ્રત્યે દુર્લક્ષ કરવાનું છે, તુચ્છકાર કરવાનો છે, તિરસ્કાર કરવાનો છે. તો એને જીતવા માટે જેમ બને તેમ વિશેષ ધ્યાન આપી સત્સમાગમને ઈચ્છો વગેરે વાત પણ થઈ હતી તે ક્ષમા ઈચ્છું છું. એટલે અંબાલાલભાઈ કહે છે કે આવી વાત લખી કે થઈ તો હવે મેં કહેતા તો કહી દીધું, મેં આપને માથે રાખીને કીધું છે, આપની આજ્ઞા લઈને કીધું છે, મનોમન આજ્ઞા લીધી છે, પરંતુ તો પણ એનો વિનય છે અને એમ જ ઘટે કે મારાથી કંઈ કહેવાઈ ગયું હોય, કૃપાળદેવ કે અને અંબાલાલભાઈ કે એમાં કંઈક તો ફરક આવે તો કે હું ક્ષમા ઈચ્છું છું. નાનામાં એ મોટી વાત થઈ ગઈ હોય અથવા તો આપે કયા પછી કહું અને અત્યારે કહું એમાં ફરક છે એટલે એમણે ક્ષમા ઈચ્છી છે. મુનિઓ નિવૃત્તિમાં વિચરે છે એટલે કે પ્રભુશ્રીજી વગેરે, અને સાથે ફક્ત સુંદર વિલાસ રાખ્યું છે. કયું પુસ્તક સાથે છે વિહારમાં એ પણ લખ્યું છે અથવા તો સ્થિરતા કરી છે ત્યાં, તો એકમાત્ર સુંદરદાસજીનું સુંદર વિલાસ પુસ્તક રાખ્યું છે. અને કૃપાળદેવને વાંચતા લાગ્યું જ હોય, કેમ કે ખંભાતમાં એમણે એક વખત પ્રકાશ્યું હતું કે સુંદર વિલાસ પુસ્તક પર દૃષ્ટિ કરી અને કહ્યું કે સુંદરદાસજીનું સુંદર વિલાસ પુસ્તક સુંદર છે, પરંતુ ત્યાં ભૂલ ક્યાં છે એ અમે જાણીએ છીએ. બીજું કોઈ પુસ્તક રાખ્યું નથી તે જણાવવા લખ્યું છે. બીજું મુનિ લલ્લુજી સ્વામીએ આપને પત્ર લખ્યો હશે
ઉપરની હકીકત દેવકણજી મુનિએ કહેવાથી લખી છે. આપને યોગ્ય લાગે તેમ તેવો ઉત્તર આપશો. લલ્લુજી મુનિને ભક્તિનો લક્ષ્ય હોય એમ લાગે છે. આ અંબાલાલભાઈનું જજમેન્ટ છે, વિક્રમ સંવત 1952. પરંતુ દેવકરણજી મુનિને હજી તેમ લાગતું નથી. તો આપ તો સર્વે જાણી રહ્યા છો. લખતા લખી નાખ્યું. ભગવાન બધું જાણે છે, પણ ભક્તને જે કંઈ વાત હોય તે નિવેદન કર્યા સિવાય ચાલે નહીં, વિદિત કરવી જ જોઈએ. ભલે બધા ભગવાન જાણતા હોય, દરેક ભગવાન દરેક વ્યક્તિનું આપણું સમયનું ઘટઘટનું મનનું જાણી દેખી રહ્યા છે, તો પણ આપણે અરજ ગુજારીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, બંદગી કરીએ છીએ. પણ દેવકરણજીને ભક્તિનું લાગતું નથી, તે આપ સર્વે જાણી રહ્યા છો. એટલે ત્યાં વિનય ગુણ આવી ગયો કે આપના તો જ્ઞાનમાં જોઈ પણ મારાથી લખાઈ જાય છે. નિવૃત્તિ લેવા માટે અમુક ગામ, મકાન વગેરે સગવડ સારી છે, જેથી નિશ્ચિંતપણે રહી શકાય એવા સ્થળની આ ફેરા એટલે કે આ વખતે આ સમયે તજવીજ રાખી છે. ઉદય યોગ પ્રારબ્ધથી મારા માસ 3થી તાવ આવવાને કારણે પત્ર લખતા વિલંબ થયો છે. અંબાલાલભાઈને 3 મહિનાથી ઝીણો તાવ આવ્યા કરે છે અને એટલા માટે પણ પત્ર લખવામાં વિલંબ થયો છે. તેમજ આ પત્ર ઉતાવળે લખતા હું નમ્રતાપૂર્વક ક્ષમા માગું છું. કોઈ પણ પ્રકારે અવિનય, અભક્તિ આદિ દોષ જે પ્રકારે મન વચન કાયાથી થયો હોય તે હેતુથી વારંવાર નમસ્કાર કરી પુનઃ ક્ષમાવું છું. છોરું યોગ્ય કામકાજ સેવા ફરમાવશોજી. લિખિતંગ અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. હવે આવો પત્ર લખ્યો છે, એનો જવાબ પરમ કૃપાળુદેવ ફરમાવી રહ્યા છે, તે વાંચીએ. પત્રાંક 682 ચૈત્રવદ એકમ સોમ વિક્રમ સંવત 1952. 2 મુમુક્ષુ કૌંસમાં શ્રી લલ્લુજી આદિ પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. એટલે કે લલ્લુજી સ્વામી અને દેવકરણજી સ્વામી હાલ કેટલોક વખત થયા એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્ર આદિ લખવાનું બને છે અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણ વિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણ વિશેષ પ્રત્યે દૃષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. જે કારણ વિશેષ છે, સ્પેશિયલ કારણ તો પોતે વર્તમાન મહાવીર થઈ ચૂક્યા છે, એ લખાયું છે, એ દિવસે લખાયું છે અને ત્યાર પછીની દશા છે, ત્યાર પછી હજુ 2-3 દિવસ જ થયા છે અને પત્ર લખાય છે. એટલે જે કારણ વિશેષ, કયું કારણ વિશેષ? તો કે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થયા પરમાત્મા દશા. પહેલાં 27મા પત્રમાં એમ લખ્યું, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર એ 27મા પત્રથી 680મા પત્ર સુધીની જે યાત્રા થઈ એમાં મૂકી દીધું છેલ્લે કે અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ, પરમાત્મા સ્વરૂપ થયા છીએ. જીવો મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે કલ્પવૃક્ષ છીએ, અમૃતસાગર છીએ વગેરે વગેરે. તો એ કારણ વિશેષ છે. એ દશા તીવ્ર થઈ ગઈ છે, હવે કંઈ બાકી રહ્યું નથી જાણે કે. તો એ દશાને કારણે પણ અમે આ પત્ર લખી શકતા નથી. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્ર આદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે. અમે તો જાણીએ સમજીએ જ છીએ કે જીવની વૃત્તિ આમાં ઉત્કર્ષ પામે એટલે કે ઉદય પામે, વૃત્તિ ઉત્કર્ષ પામે, બંને અર્થ થાય કે જે કંઈ ખરાબ વૃત્તિ છે, બાહ્ય વૃત્તિ છે અથવા તો વિષય વૃત્તિ છે તે ઉખડી જાય. ઉત્કર્ષના બંને અર્થ છે. હંમેશા આબાદી, પ્રગતિ, ઉન્નતિ એવો જ અર્થ થતો નથી. બંને અર્થ બેસે છે કે વૃત્તિ ઉન્નત થાય, આબાદ થાય એટલે કે એની અંતર્વૃત્તિ વધારે પરિણમે, પરિણતિ પ્રત્યે વૃત્તિ જાય. વૃત્તિ જતાં પરિણતિને પામી જાય એમ પણ થાય અને સાથે સાથે જે બાહ્યાકાર વૃત્તિ છે, વિષય વૃત્તિ છે એ ઉખડી પણ જાય. તો વૃત્તિ ઉત્કર્ષ પામે બંને રીતે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. અને એમ થાય એટલે વિચાર ક્યાં જાય તો કે સત્વિચાર પ્રત્યે આવે. કંઈ ને કંઈ વિચાર કરવાની જીવને ટેવ છે, તો એ જે ટેવ છે અથવા તો એનો સ્વભાવ થઈ ગયો છે એ ક્યાં જાય તો કે સત પ્રત્યે જાય. આત્મા સંબંધી વિચાર કરે, અસ્તિત્વ સંબંધી વિચાર કરે, એ અસત, કલ્પના, ભ્રાંતિ અને મિથ્યાત્વના વિચાર ન કરે એટલે સદવિચારનું બળ વર્ધમાન થાય. એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે. એટલે કે પત્ર લખવા જોઈએ, અમે લખીએ તો તેને લાભનું કારણ છે, ઉપકાર થાય, એ પોતે સ્વીકાર કર્યો છે. છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. કે જે અમારી અત્યારે સ્થિતિ, દશા, પરિવર્તન અથવા પરિસ્થિતિ, મનોદશા, રાધર આત્મદશા છે, એમાં અત્યારે તો આમ જ વેદવા યોગ્ય છે. એમાં વિશેષ કંઈ થઈ શકતું નથી.
એટલે કે વૃત્તિ વર્ધમાન થવાની, તો સારી વૃત્તિ સદવૃત્તિ હોય તો એ શુભ થાય, વર્ધમાન થાય, સર્વોત્કૃષ્ટ થાય, અથવા તો ઉન્નતિને પામે. સર્વોત્કૃષ્ટમાં આવી ગયું કે એ જ વૃત્તિ પરિણતિના રૂપે પામી છે. પત્રમાં જે લખ્યું હોય તે વાંચતા વિચારતા બહુમાનપણે સ્વીકારે, બહુમાનપણે ફોડે, બહુમાનપણે વાંચે. પ્રભુ શ્રીજીની જેમ પ્રદક્ષિણા દઈને બહુમાનપણાથી નમસ્કાર વગેરેથી વાંચે, અધીરજથી નહીં, ઉતાવળથી નહીં. અને પછી તે એવા શબ્દ, એવા વચનનું યોગબળ છે કે જેથી અતિશય છે, એમાં કૃપાદેવની વાણી છે. તો એ વાંચતા વાંચતા પણ જીવને તે જ વખતે આત્માની પ્રાપ્તિ થવી હોય તો થઈ જાય. સમ્યક દર્શનનું કારણ અપ્રત્યક્ષપણે જો આત્મસિદ્ધિજી વગેરે જીનવાણી રાજવાણી હોય તો પછી જ્યારે પત્ર રૂપે આવ્યું હોય તે પણ અક્ષરદેહ જ છે, વાણી જ છે, તો કેમ ન થાય? એ બની શકે એટલા માટે કહે છે કે ઉપકાર જ છે, પરંતુ અત્યારે અમે લખી શકતા નથી અને તે વેદવા યોગ્ય છે. અહીંયા આ 582મો પત્ર જે અંબાલાલભાઈએ 682મો પત્ર અંબાલાલભાઈએ જે લખ્યું હતું એના જવાબ રૂપે કૃપાળદેવે ફરમાવ્યું છે. પત્રાંક 683 કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, પણ અંબાલાલભાઈ કે કુંવરજીભાઈ બેમાંથી કોઈકને હોવો જોઈએ. મુંબઈ, ચૈત્રવદ 7 રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 5/4/1896. 2 કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે, અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે. લખનારભાઈ જો કુંવરજીભાઈ હોય જેને આગળ પત્ર લખ્યો છે તો આપનો એક પત્ર મળ્યો, હવે 2 કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું ક્યારેક બને છે, પરંતુ પહોંચ આપતા પણ ઘણા દિવસ વ્યતીત થઈ જાય, નીકળી જાય છે. છતાં કહેવાનું કહી દે છે કે સત્સમાગમના અભાવ પ્રસંગમાં હું ત્યાં આવી શકું એમ નથી, અથવા તો તમે હમણાં આવી શકો એમ નથી. તો જ્યારે કોઈનોય સત્સંગ નથી અથવા કૃપાળદેવનો સત્સંગ નથી, તો એવા પ્રસંગમાં આરંભ પરિગ્રહ ઉપર જે વૃત્તિ છે તે સંક્ષેપવાનો અભ્યાસ રાખવાનો છે. પથારા કરીને બેઠા છીએ, નોકરીના, ધંધાના, એક બિઝનેસ, બીજો બિઝનેસ, ત્રીજો બિઝનેસ, કોઈ પાર નથી. તો એ બધામાંથી સંકેલો ન કરો તો કાંઈ નહીં, પણ સંક્ષેપ તો કરો, ઓછો તો કરો. જેને વિશે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો વિચાર કર્તવ્ય છે, વાંચવાનો પરિચય કર્તવ્ય છે. જ્યાંથી ત્યાંથી જો સદવાંચનમાં વૃત્તિ જાય, વાંચતા પણ હશો, વિશેષ વાંચન રાખો, વધારે વૃત્તિ સંકેલી લ્યો, પ્રવૃત્તિ સંકેલી લ્યો, એટલે વધુ સમય ફાળવશો. અને વધુ સમય ફાળવો તેમાં આડી અવળી વાતમાં ન જતા બીજા ઇતર તેતર શાસ્ત્રો ન વાંચતા કયા વાંચવા યોગ્ય છે કે જ્યાંથી ત્યાગ વૈરાગ્ય ઉપશમ પ્રાપ્ત થાય, પરમાર્થની પ્રાપ્તિ થાય એવા સાધનો કયા છે તે વાંચવાની જરૂર છે. બીજું ઘણું વાંચીએ છીએ, કોઈ કે વાંચવાની ટેવ નથી તો આપણે પ્રેમથી કહીએ કે નાના ઘણું વાંચીએ છીએ, પણ ઘણું શું? તો કે આત્મા સિવાયનું પણ ઘણું વાંચીએ છીએ, તો એની તો અહીંયા વાત ચાલતી જ નથી, હોઈ શકે જ નહીં. એટલે એ બધું ઓસીરાવી દેવાનું છે કે આંખને કસરત આપવાની જ છે, મગજને આપવાની છે, વાંચવું જ ગમે છે. તો બીજું બધું વાંચતા ન વાંચતા, વાંચવાનું મૂકી દેતા, જેટલો સમય મળે તેટલો આ સતની વાત કે અધ્યાત્મની વાત ને સ્પેશિયલી ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિની વાત આવતી હોય તેવા સાધનો મૂક્યા છે અને તે ઉપદેશ્યા છે. તો તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે. પરિચય, ઓળખાણ કરો. આવા ગ્રંથો વાંચતા જ નથી, અભ્યાસ કરવો કર્તવ્ય નથી લખ્યું, અથવા તો ચાલુ રાખવાનું કહ્યું નથી, પણ પરિચય, તમને જો એવા ગ્રંથોનો પરિચય જ નથી, ઓળખાણ જ નથી, તો એ પરિચય. ને બીજું પરિચય શું? તો કે પરી અને ચિનોતી, એટલે કે જ્યાંથી ત્યાંથી વાંચતા જાઓ, એટલે બધું ભેગું કરો કે આમાં ક્યાં ક્યાં શું શું વસ્તુ આવી અને મને ક્યાં લાગુ પડે છે, મારો એ દોષ ગયો કે કેમ. આમણે શાસ્ત્રકારે આ અદાથી લખ્યું છે, આ શૈલીથી લખ્યું છે, અથવા આ જ્ઞાની પુરુષે આમ લખ્યું છે, બીજા જ્ઞાની પુરુષે આમ સમજાવ્યું છે, એમ કરવા કરતાં પોતાના કેટલા ટકા, પોતાને કેટલું એપ્લાય થાય છે અને પોતે એમાં શું કરી શકે, તો એ પોતે પોતાના દોષ ક્યારે તપાસી શકે? તો કે કંઈક દશા આવે ત્યારે જ. દશા આવતા પહેલાં દોષ તપાસવા જોઈએ, અને દોષ તપાસે એટલે દશા આવે, બંને અરસપરસ છે. પરંતુ શરૂઆત વાંચનથી કરે છે તો સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કહીએ ત્યાં અંતર્નિરીક્ષણ પ્રત્યે લક્ષ જવું જોઈએ. પરિચયના ઘણા અર્થ થાય. ઓળખાણ તો સામાન્ય શબ્દ છે કે ઓળખાણ પણ નથી એ ગ્રંથનું, અને ઓળખાણ થયા પછી તો ઊંડી ખાણ છે, એમાં વધારે ને વધારે ખૂંચવું જોઈએ. અને અપ્રબદ્ધપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. દોષ તો જોવે, પણ દોષ જોઈને જો કાઢવાનો ઉપાય ન કરે.
હું ભૂલી ગયો, હું બહુ ભૂલી ગયો, હું અનંત દોષનું ભાજન, પણ એમ જ ગાયા કરીએ કે કર્યા કરીએ તો કંઈ થાય નહીં. પરંતુ ગાઈને, વાંચીને, બોલીને એના ભાવ ભાષણ સુધી જવું જોઈએ કે કયો દોષ અને કઈ રીતે એ દોષનું નિવારણ થાય અને હવે એ કરીએ જ છૂટકો. નિષ્દિન નયન મેં નીંદ ના આવે, નર તબહી નારાયણ પાવે. એમ લાગે કે દિવસ રાત પૂરા થઈ જશે, બીજો દિવસ ઉગશે કે કેમ, અને ઉગે તો પણ આ સમ્યક દર્શનનું પ્રભાત પરોઢ થયા વિના જવા જેવું હવે નથી. એટલે અપ્રમત્તપણે એમાં પ્રમાદ કરવા જેવો નથી. બહુ ઠંડી છે, બહુ ગરમી છે, એમ તો ચાલ્યા જ કરવાનું છે. ઋતુ સમય પ્રમાણે એનું ચક્ર ચાલે છે. તો ચેતન એવા આપણે અને આપણો ભાવ કે આપણો ઉપયોગ શું કામ બીજામાં જવા દઈએ? તો કે અપ્રમત્તપણે, એટલે કે વિસર્યા સિવાય, ભૂલ્યા સિવાય, આત્માને ભૂલ્યા સિવાય પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. અહીંયા પણ આ પત્ર પૂરો થઈ જાય છે. બોધ ઘણો ઊંડો અને ઊંચો છે, પત્ર ભલે નાનો રહ્યો. પથારા સંકેલવાની વાત આવી કે ઓછા કરી નાખવા અને પછી ધીમે ધીમે સાવ જવા દેવા. પત્રાંક 684, મુંબઈ, ચૈત્રવદ 14, રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 12/4/1896. 2 જ લીટીનું પત્ર છે. એક પદ મૂક્યું છે, પદની પણ એક કડી મૂકી છે અને પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. अन्य पुरुष के दृष्टि में जग व्यवहार लखाए, वृंदावन जब जग नहीं कौन व्यवहार बताए. પછી બાજુમાં લખ્યું છે વિહાર વૃંદાવન. હવે સૌભાગભાઈને લખ્યું છે અને સૌભાગભાઈએ એનો જવાબ પણ આપ્યો છે, પણ અત્યારે આપણી પાસે નથી કે એમાં વૃંદાવન એટલે શું એ પૂછ્યું છે, વિહાર વૃંદાવન એટલે શું પૂછ્યું છે, વગેરે વગેરે. પણ એનો ભાવાર્થ છે એ સમજી શક્યા છે, એટલે એ એમણે લખી દીધેલો છે. તો આ દોહરા રૂપે છે વિહાર વૃંદાવન શું ને કોણે લખ્યું છે. તો આપના વાંચવામાં આવ્યું હોય તો મને ખબર નથી, પણ જે ચિનાગમમાં દિગંબર આમનાઈમાં થઈ ગયેલા જે વૃંદાવન કવિ છે, વૃંદાવનદાસ છે, એ જુદા છે. એટલે એમના રચેલા સાહિત્યમાં કંઈ જ આવું આવતું નથી. પછી બીજા કોઈ વૃંદાવન નામના કવિ થયા હોય એ બને, પરંતુ વિહાર વૃંદાવન છે એટલે વિહારી તરીકે વિખ્યાત સૌરાષ્ટ્રમાં ગોંડલના અધ્યાપક કે પ્રાધ્યાપક હતા અને સિહોરમાં પછી ઘણા વર્ષ રહ્યા હતા, વિક્રમ સંવત 1922 થી 1994. અને એમનું મૂળ નામ આપ જાણતા હશો, શ્રી બેચરભાઈ ત્રિકમજીભાઈ પટેલ. અને એ 8 અવધાન કરી શકતા હતા, સંસ્કૃત પ્રેમી હતા, શ્રી કૃષ્ણ પ્રેમી પણ પૂરેપૂરા હતા. અને એમની એક મોટી સિદ્ધિ હતી કે હસ્તાક્ષરના ખરેખર પારખું હતા. એટલે કોઈના થોડાક જ હસ્તાક્ષરમાં જ 2-3 શબ્દ જ હોય તો એના ઉપરથી એ વ્યક્તિની આખું વ્યક્તિત્વ ઉપસાવી શકતા હતા, કહી શકતા હતા અને સાંગોપાંગ જાણી શકતા હતા. એવા જે વિહારી જેનું વિશેષણ થઈ ગયું હતું, એમણે જો કંઈ લખ્યું હોય તો બની શકે કે વિહાર વૃંદાવન હોઈ શકે, કેમ કે એ ખરા અર્થમાં શ્રી કૃષ્ણ પ્રેમી પણ હતા. એક નારાયણ સ્વામી થઈ ગયા છે, એમણે વ્રજ વિહાર લખ્યું છે, એમાં આ પદ હોય એ પણ બની શકે છે. અને એક બિહારીદાસ થઈ ગયા, એમાં સૌથી વધારે શક્યતા છે કે એ બિહારીદાસજીના પિતાનું નામ મિત્રસેન અને દિલ્હી બાદશાહના સમયમાં એ ઉચ્ચ પદાધિકારી હતા. એમને કોઈ સંતાન ન હતું. તે વખતે એક વખત વૃંદાવનમાં એવી જ કોઈ ઈચ્છા માગણી શરતથી જાણે કે વૃંદાવન ગયા અને વૃંદાવનમાં દર્શન કર્યા બાદ પુત્રની પ્રાપ્તિ થઈ અને તે પુત્રનું નામ બિહારીન દેવ એટલે કે બિહારીદાસ રાખ્યું. તે બિહારીદાસ એટલે કે વનો બ હિન્દીમાં આપણે જાણીએ છીએ તો એ વિહારી અથવા બિહારી. પછી પિતાના મૃત્યુ બાદ એને પણ રાજકાજમાં જ એનું જે પદાધિકારી પણ હતું તે પ્રાપ્ત થયું અને તે વખતે તેમને એક વખત આસામ ઉપર આક્રમણ કરવાનું થયું. એ યુદ્ધમાં અને યુદ્ધની દશા આગળ પાછળની તૈયારી અને એ જોઈને એમને ભરપૂર વૈરાગ્ય આવ્યો, અતિશય વૈરાગ્ય આવ્યો કે આ કાંઈ જોઈએ જ નહીં, આજીવિકા ગમે ત્યાં રડી રહેશું, થઈ રહેશે, પરંતુ મારે આ કામકાજ જોઈએ નહીં. અને ત્યાંથી શિફ્ટ થઈને વૃંદાવનમાં જ આવી ગયા. અને વૃંદાવનમાં દર્શન કરતાં કરતાં જે બીજા સ્વામીજી વગેરે તે વખતે હતા એમને લાગ્યું કે આ ખરેખર યોગ્ય જીવ આવ્યો છે, આને જ મારે સેવા પૂજાનું કામ સોંપવું છે. અને તેને સેવા પૂજાનું કામ સોંપ્યું, શિક્ષા દીક્ષા આપી વગેરે વગેરે. અને એ જે પદવી સ્થાનાંતર પામ્યું અને ગુરુએ શિષ્યને ગુરુપદ આપી દીધું અને 7મા દિવસે જ એ ગુરુનો દેહ ત્યાગ થયો. અને હવે આ શિષ્ય કયો, બિહારીદાસ કયો, એનું જે નામ આપ્યું હતું તે બિહારીન દેવ એટલે કે વિહારીન દેવ, એના ભાગે એના શિરે જવાબદારી આવી.
અને ત્યાર પછી પોતે ત્યાં બિરાજ્યા, વૃંદાવનમાં બધી સેવા કરી. અને એ સેવા કરતાં કરતાં એમને એટલો બધો ભગવાનનો વિરહ લાગ્યો કે ગમે તેમ તો પ્રાયશ્ચિત રૂપે જે યુદ્ધમાં પ્રાયશ્ચિત કર્યું છે, યુદ્ધમાં દોષો થયા છે, એના પ્રાયશ્ચિત રૂપે ભગવાનની સમક્ષ એક બાજુથી ભગવાનનો વિરહ લાગે છે, સેવા કરવી છે, અને એક બાજુથી આ પશ્ચાતાપ છે. તો એમાં ને એમાં એમણે પોતાનો હાથ કાપી નાખ્યો, એક હાથ કાપી નાખ્યો. અને થવા જોગ છે, બનવા જોગ છે કે તે જ વખતે કે થોડીક વારમાં જ કે જે કહ્યો તે ફરીથી પૂજા સેવાનો અવસર આવ્યો અને દર્શન કર્યા. ત્યાં એ હાથ ચમત્કારિક રીતે પાછો જેમ હતો તેમ કટકા કરી નાખ્યા હતા, તો પણ એમ જ હતો એમ સંધાઈ ગયો, કોઈ પણ જાતના દર્દ પીડા વિના, જાણે કંઈ ખબર જ ન પડી. આ કેટલાકે જોયું છે અને પછી નોંધેલું છે. તો એવી દશા હતી. અને ત્યાર પછી એ સ્થિતિમાંથી, એ ચમત્કારથી કે ગમે તેમ એની શ્રી કૃષ્ણ ભક્તિ ઓર વધી ગઈ. અને ત્યાર પછી દેહભાવ કે દેહભાન પણ ન રહેતું એવી અદાથી તેઓ જીવ્યા અને સેવા કરી. તો એ દેહાતીત પુરુષ થઈ ગયા એમ કહેવાય છે એ બિહારી દેવ. અને એ વિહારી અને વૃંદાવનમાં હતા. અને એમણે આવી કંઈ ભક્તિથી લખ્યું હોય તો બને, એ જે હોય તે. પણ આપણને રસ એમાં છે કે આનો અર્થ શું સમજવાનો. અન્ય પુરુષ કી દૃષ્ટિ વે, તો કે આટલી બધી મીરાબાઈની ભક્તિ છે, એના પદમાં પણ આવો ભાવ લગભગ નીતરતો સ્ફૂરતો હોય છે. એવો જ ભાવ આ બિહારી દેવને થઈ ગયો હોય કે ગમે તેમ તો લખી નાખ્યું હશે, અથવા જેમણે લખ્યું તેણે, કે અન્ય પુરુષ કે દૃષ્ટિ મેં. હવે અન્ય પુરુષ કહે છે, પોતે અને પરમાત્મા જાણે એક છે, એટલે બીજો તે બીજો, સ્વ તે સ્વ, પર તે પર. ત્યાં અન્ય પુરુષ કી દૃષ્ટિ, અન્ય પુરુષ, બીજો આત્મા. બીજો આત્મા કોણ? તો કે જેને વિવેક છે, જેને વેદ જ્ઞાન છે, જેને કંઈક તત્વની સમજ છે, સૂઝ છે, બુદ્ધ છે, એ બધા એક. એટલે કે સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. એટલે એ બધા એક આત્માને જાણનારા, વિચારનારા એમાં આવ્યા. અને એ સિવાયનું બાકી બધું જ આત્માને અનાત્મા કહીએ તેમ એક, અને બીજું બધું તે અન્ય. એક બીજાને કહીએ, એક મેકને કહીએ, પરસ્પર કહીએ, અન્યોન્ય કહીએ, પણ એના કરતાં પણ એકબીજાને કહીએ છીએ ત્યાં એક જુદો આત્મા અને બીજું બીજું. તો એ અન્ય પુરુષ કે જેને કોઈ વિવેક જ નથી એવો પુરુષ છે, એવા જે કોઈ આત્મા છે તેને જગત સાચું લાગે છે. અન્ય પુરુષ કી દૃષ્ટિ મેં જગ વ્યવહાર લેખાય, એને લખાય. એને તો લક્ષ પણ એનો છે, વ્યવહારનો જ છે, કે જે કાંઈ છે તે દુનિયા છે સાચી છે, સમાજ સાચો છે, જગત સાચું છે, દેખાય જ છે, અનુભવીએ છીએ તો સાચું જ લાગે ને. તો ત્યાં શંકરાચાર્યજીની ફિલોસોફી બ્રહ્મ સત્ય જગન મિથ્યા, જાણે કે એને સમજાતી જ નથી, ગણતા જ નથી. આ દુનિયા જ સાચી છે લાગે છે, આ ભવની જે બધી વર્તના પ્રવર્તના છે એ જ સાચું લાગે છે. એટલે કે બિલકુલ બહિરાત્મ દશા અને બાહ્ય જગતના વાસી જીવો સાથેનો જ વ્યવહાર છે, એ જ એના લક્ષમાં છે. એટલે લખાય, એના જ લેખાજોખા થાય છે, અને એમાં જે પડ્યો છે અને રચ્યો પચ્યો રહે છે. એટલે બીજા જીવોને, જગતવાસી જીવો ભક્ત થયા હોય, જે જુદા પડ્યા હોય, તેને પણ એમ કહે છે કે વ્યવહાર સાચવવો જોઈએ, વ્યવહાર કરવો જોઈએ, વ્યવહાર જાળવવો જોઈએ. તો એને અન્ય પુરુષની દૃષ્ટિમાં ભલે હોય, પણ વૃંદાવન પછી કોમા છે. એટલે જાણે પોતે પોતાને સંબોધીને કહેતા હોય તેમ, એનું નામ હોય તેમ, જબ જગ નહીં કોને વ્યવહાર બતાય, અથવા હું તો વૃંદાવનમાં છું એમ પણ હોય, અથવા તો વૃંદાવન પોતાનું નામ હોય, જે હશે તે. જબ જગ નહીં, તો અમને તો એવું જગત જ નથી, જગત મરી જ ગયું છે, જગત સ્વપ્ન સમાન છે, હું સૂતેલો નથી, જગત સૂઈ ગયું છે, જગતનું અસ્તિત્વ નથી. તો કોને વ્યવહાર બતાય? તમારે કોની સાથે વ્યવહાર કરવાનો છે? એટલે કે કોઈની સાથે કંઈ નિસ્બત જ નથી, કોઈ લેવા દેવા નથી, અને કાંઈ સંબંધ નથી. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો. એટલે રીતસરના ઘર બાર છોડી દે, બાળી મૂકે, ત્યાગ કરી દે, રાજીનામું આપી દે, કે બીજું બધું કરે એમ કહેવાનો આશય નથી, આત્મવિલોપન કરવાનો આશય નથી. પરંતુ જે કંઈ છે તે દૃષ્ટિનો જ ખેલ છે. જે નજર જુદી હતી, જે ચશ્મા જુદા હતા, જે દૃષ્ટિ જુદી હતી, એટલે કે હતી અને હવે જુદી થઈ ગઈ. એટલે કે ત્રીજું નેત્ર ખુલી ગયું, એટલે ક્રોધવાળું નહીં, પરંતુ કર્મો ભસ્મીભૂત થઈ જાય તેવું નેત્ર. એટલે કે દૃષ્ટિ સમ્યક થઈ ગઈ, રૂઢી થઈ ગઈ, ભલી થઈ ગઈ, કે હવે બીજું બધું દેખાતું જ નથી, એ આકાર લેતું જ નથી, એ પ્રશ્નો, એ વિચારો ઉઠતા જ નથી, પોતાની પાસેથી બધું જ અદૃશ્ય. એટલે જ્ઞાની પુરુષ કહે છે, કૃપાળુદેવ એક પત્રમાં કહે છે તેમ, કે દૃશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દૃશ્ય કર્યું. એવું જ્ઞાની પુરુષોનું અનંત વીર્ય વાણીથી, અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાતું નથી. એટલે કે આ જ્ઞાની પુરુષની ખૂબી છે, અથવા તો આ દશા થઈ ગઈ છે. એટલે લખી શકીએ છે કે અન્ય તે અન્ય, એક તે એક, હું તે હું, બીજો તે બીજો, સ્વ તે સ્વ, પર તે પર, સ્વમાં વસ, પરથી કસ, એટલું બસ. અને એ જ અધ્યાત્મનો કસ છે. અને એની વાત આવીને ઊભી રહી ગઈ.
આવા જ ભાવનું કંઈક સમાધિ શતક લખનારા પૂજ્યપાદ સ્વામીએ પણ મૂક્યું છે. વ્યવહારે સુષુપ્તોય સજાગર્ત્યાત્મગોચરે જાગર્તિ વ્યવહારે અસ્મિન સુષુપ્તશ્ચાત્મગોચરે. જે વ્યવહારમાં સૂતો છે એ પરમાર્થમાં જાગે છે, જે પરમાર્થમાં સૂતો છે તે વ્યવહારમાં જાગે છે. બંને રીતે વાત છે. એનું ગુજરાતી પણ મૂક્યું છે બ્રહ્મચારીજીએ સુંદર. વ્યવહાર સૂતો મૂકે તો જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. વ્યવહાર અને પરમાર્થ બે વસ્તુ લીધી, જગત અને ભગત. તો જે એકમાં જાગતો છે એ બીજામાં ઊંઘતો છે, અને જે બીજામાં ઊંઘતો છે તે પહેલામાં જાગતો છે. એ તો આપણે સમજી શકીએ તેવી વાત છે. એટલે કે જગત આખું જે થતું હોય તે બીજું બધાનું જે હોય તે મારે તો આત્માનું કલ્યાણ કરવાનું છે અને આ રીતે કરવાનું છે. કઈ રીતે કરવાનું છે? તો કે કૃપાળુદેવ મળ્યા, જ્ઞાની પુરુષ મળ્યા, વચનામૃતજી મળ્યું, બોધ મળ્યો, તો એ બોધની યથાશક્તિ સમજ કરવાની, કેળવવાની છે. ભગવદ્ ગીતાજી બીજો અધ્યાય, એમાં પણ એક ગાથા આવે છે બહુ જાણીતી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એટલે કે જે વ્યવહારમાં ઊંઘે છે એ જ આશય છે, શબ્દનો ફરક છે. એ રાત્રે જાગતા છે કે દિવસે જાગતા છે એવી રીતે કહે છે કે યા નિશા સર્વભૂતાનામ, જે રાત્રિ પડે છે અને બધા જ જીવો લગભગ સૂઈ જાય છે, ઊંઘી જાય છે, ત્યારે સંયમી છે, સાધક છે, તે જાગે છે, એ જાગતો જ છે. અહીંયા સ્થૂળ દૃષ્ટિએ પણ સાચું છે, સૂક્ષ્મ દૃષ્ટિએ પણ સાચું છે, અને બીજા બધા તો વ્યવહારમાં જ છે. એટલે જ કદાચ મંગલાચરણમાં બોલીએ છીએ, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, પછી સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. આ સૂઈ ગયેલું છે, સુપ્ત સૂઈ ગયેલું, ઊંઘી ગયેલું, સુષુપ્ત સારી રીતે ઘોર ગાઢ મિથ્યાત્વની જે નિંદમાં ઉડી ગયું હોય, એટલે કે વેરાયેલા હોય, રેલાયેલા હોય, એમાંથી ઉઠ બેટા, ઉઠ ભાઈ, ઉઠ જાગ. એટલે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. વિવેકાનંદજીના નામે એ સૂત્ર વિશેષ પ્રચલિત બન્યું. હકીકતમાં ઉપનિષદનું છે કે ઉત્તિષ્ઠત, ઊભો થા, જાગી જાવે, અને પછી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વિરામ પામીશ નહીં, અટકીશ નહીં. ત્યાં ભૂલ થાય છે. માનો કે જાગતા ઊંઘતામાંથી જાગતા થયા, જો જાગતા થયા પણ પછી કાંઈ કરવું નથી, તો કે કળિયુગની કૃપા છે. એટલે કે કળિયુગનું એક લક્ષણ જ કહેવાય છે કે ત્યાં સુધી આવે પણ પછીનો પુરુષાર્થ બાકી રહી જાય છે. આપણે એવું કરવું નથી. એટલે અહીંયા આપણને બોધ આપી દીધો છે. સૌભાગભાઈને લખ્યું છે, પછી સૌભાગભાઈએ આ પત્ર વાંચીને એનો જવાબ પણ પાઠવ્યો છે. એમાં કહ્યું કે વિહાર વૃંદાવન શું, અથવા તો વૃંદાવન શું, અથવા તો અન્ય પુરુષ શું, પણ એમાં આશય બરાબર પકડ્યો છે કે હું આમ સમજું છું તે બરાબર હશે તેમ માનું છું. એટલે એમાં પણ કેટલી વિનમ્રતા છે કે આ જ હોય ને બીજું શું હોય એમ નથી લખી શકતા, એમ નથી કહેતા, પરંતુ આવું કંઈક સમજું છું, એ હું બરાબર સમજું છું, એ પણ પાછું પૂછાવ્યું છે. અહીંયા 684મો પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 685, મુંબઈ, ચૈત્રવદ 14, રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 12/4/1896. પરમ પૂજ્ય અંબાલાલભાઈને ફરીથી પત્ર આવે છે. 682મો હતો, પાછો 685મો. થોડાક દિવસ ગયા અને ફરી પત્ર લખ્યો. કયો પત્ર? તો કે એ પણ આપણે જે વાંચી ગયા 682મો એના જવાબ રૂપે લખ્યો છે. કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશ વચનો તમારી પાસે લખેલા છે તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. એટલે કુંવરજીભાઈએ કૃપાળદેવ પાસે માગણી કરી હતી કે જે કંઈ ઉપદેશ વચનો છે, હજુ પુસ્તક કે ગ્રંથ રૂપે શ્રીમદ રાજચંદ્રજી બહાર પડ્યું નથી, પરંતુ જે ઉતારા કર્યા છે, જે કંઈ લખ્યું છે તે પણ થોડું કરતાં પણ આટલા વર્ષમાં ઘણું થઈ ગયું છે. વિક્રમ સંવત 1924માં જન્મ અને 1952 ચાલે છે. એટલે કે 24 × 48 = 4, એટલે કે 28 વર્ષમાં તો ઘણું બધું લખાયું છે. અને અંબાલાલભાઈ જેવા બધું સુગઠન કરનારા પણ મળ્યા છે. એટલે એમણે ઘણું લખ્યું છે અને ઘણું છે. તો એ વાંચવા મળે તો વિજ્ઞાપના કરી હતી, એટલે કે નિવેદન કર્યું હતું. તો તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો, અને અત્રે તેઓ લખશે તો પ્રસંગ યોગ્ય લખીશું, એમ કલ્લોલ લખ્યું હતું. એટલે કે કલ્લોલના કુંવરજીભાઈને એમ કૃપાળદેવે આવો જવાબ આપ્યો હતો કે તમે ખંભાત જણાવશો, જે પહેલાંના પત્રમાં આવ્યું છે તેવું જ, અને પછી અમને યોગ્ય લાગશે તો અમે લખીશું. એટલે કે જો ખંભાતથી અંબાલાલભાઈ પૂછાવશે તો, જો બને તો એમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવા કેટલાક વચનો તેમાંથી લખી મોકલશો.
હવે બની શકે તો શું કરવાનું છે? તો કે અત્યારે એમની દશા કેવી છે? તો કે એમની દશામાં ફાયદો થાય, લાભ થાય, ઉપકાર થાય એવા વચનો કે એવા પત્રો લખીને મોકલશો, એમાંથી કેટલાક વચનો મોકલી દેજો. સમ્યક દર્શનના લક્ષણ આદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. એટલે અમરલાલભાઈના શિરે મોટી જવાબદારી આવી. કેટલાક વચનો એમાંથી નોંધીને, સ્વીકારીને, કોટ કરીને એમાં લખવાના છે એ, અને પછી પાછી એક હિન્ટ પણ આપી દીધી છે, સૂચવન કરી દીધું કે સમ્યક દર્શનના લક્ષણોવાળા પત્રો તેમને વિશેષ ઉપકારી છે. કોને? કલ્લોલવાસી કુંવરજીભાઈને. જીવની દશા હોય, યોગ્યતા હોય, પાત્રતા દેખાતી હોય કૃપાળદેવને, એટલે તો એવું લખ્યું હશે. તો સમ્યક દશાના લક્ષણ શું? તો કે ખીમજી દેવજીભાઈને વચ્ચે લખ્યા છે, બહુ શરૂઆતના પત્રોમાં લખ્યા છે. એ જ લક્ષણ છે, સનાતન કાળથી સમ્યક દૃષ્ટિના એ જ લક્ષણ છે અને હોય, એમાં નવાઈ નથી. સમવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. એટલે સમ વિષયનું, કશાયનું ઉપશમન કહીએ છીએ તે. પછી સંવેગ, તો કે એટલું સમજાયું છે તો હવે એ મોક્ષ માર્ગ પ્રત્યે સમ્યક પ્રકારે જલ્દીથી દોડશે, વેગ પકડશે, એટલે સંવેગ. અને પછી નિર્વેદ, તો કે વેગ પકડે, જ્યાં હોય ત્યાંથી દોડે, પણ જે પાછળ મૂકી દીધું છે તે સંસારને પૂંઠ દીધી છે, બેક આપી છે, કે ત્યાંથી આગળ દોડે છે, એટલે પાછળ રહી ગયો. તો સંસાર પાછળ રહી જાય તેનું નામ નિર્વેદ. કે સંસાર તું થો અને તું અહીંયા જ રહે, હું તારાથી ભાગવું, એટલે કે ત્યાં સંસાર તો કંઈ જતો રહેવાનો નથી, પોતે ત્યાંથી જતા રહે છે, સંસારને પૂંઠ આપે છે. તો એ સંસારથી નિર્વેદ, એટલે કે અટક, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. એટલે ત્યાં અટકી જવાનું છે. કોઈ જગતમાં પોઝ જ લેવા તૈયાર નથી, કે જે સ્ટોપ આવે પછી પોઝ પણ આવે, તો કે સહેજ તો અટકે, સહેજ તો વિરામ લે, પણ એ જ જોઈતું નથી. એકબીજાની પાછળ, બીજો ત્રીજાની પાછળ, એ મિથ્યાત્વની મોજમાં અને મિથ્યા દોડમાં જ બધા ચાલ્યા દોડ્યા જાય છે. તો ભગવાન કહે છે અટેકે. સંવેગ, નિર્વેદ અને અનુકંપા અને આસ્થા. અનુકંપા, તો કે જગતના સર્વજીવ પ્રત્યે કરુણા, અને સર્વજીવ સુખી છે, પરિપૂર્ણ સુખી છે, અને મારે તો કે સર્વજીવ દુઃખી હોય તો ભલે દુઃખી હોય, પણ મારી પાસે 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન છે, અને આત્મા છે, અને સદબોધની તલવાર છે, તો મારા જેવું કોઈ સુખી નથી. બીજાને સુખની વ્યાખ્યા જે હોય તે, પરંતુ પોતાની પાસે જો બોધ આવ્યો તો હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય, એટલે હું સુખી છું, એમ કરીને બધા જ જીવ પ્રત્યે જે અનુકંપા, દયા, કરુણાનો ભાવ. અને ત્યાર પછી જે મૂક્યું તે આસ્થા, કે જે બધામાં આમ તો આવે. આસ્થા, આ વત્તા સ્થા, આ આદિથી, આગમથી, મર્યાદાપૂર્વક અને ચારે બાજુથી, આ બધા અર્થે ના થાય. અને સ્થા, ઊભું રહેવું, ચારે તરફથી આત્મામાં ઊભું રહેવું, આગમ વાણીમાં ઊભું રહેવું, પોતે જ્યાં છે ત્યાં ઊભું રહેવું. એ જે મર્યાદાપૂર્વક આત્માની મર્યાદા લક્ષ્મણ રેખામાં ઊભું રહેવું. લક્ષ્મણ રેખા શું છે? તો કે જ્ઞાન ગુણ લક્ષ્મણ. એટલે કે જ્યારે રામ લક્ષ્મણની વાત આવે ત્યારે આત્મ રમતા રામ પોતે, અને લક્ષ્મણ ગુણ એટલે જ્ઞાન ગુણ, બીજું કાંઈ નથી. જ્ઞાન અને આત્મા એ બંને અવિનાભાવી સંબંધ છે, સાથે જ હોય એક સત્ય સનાતન સિદ્ધાંત, અને એનો સ્વીકાર છે. તો એ પ્રમાણે છે, અને એ આસ્થા છે કે પોતાની શ્રદ્ધાની, આત્માની શંકા કરે, તો એ જ અચરજ રહી ગયું છે. કૃપાળદેવે આત્મસિદ્ધિજીમાં મૂક્યું, તો એ જ આત્માનો પરિચય કરવાનો છે, ઓળખાણ કરવાની છે, અને એના માટે પરનો પરિચય બંને એટલો છોડવાનો છે. તો શ્રદ્ધા કોને કીધી, આસ્થા કોને કીધી? પછી નિષ્ઠાની વાત આવે તો કે નિસ્પૃહી એવા સંત પુરુષો, સત્પુરુષો, કૃપાળદેવ જેવા મહાત્મા, એના વચનમાં તલ્લીનતા, તે જ શ્રદ્ધા અને તે જ આસ્થા. એટલે વચનમાં તલ્લીનતા હોય તે પણ ભક્તિ છે, તે પણ શ્રદ્ધા છે, તે પણ આસ્થા છે. તે વચન મને જ કહે છે, મારા માટે કહેવાય છે, તેનાથી જ મારું કલ્યાણ છે, અને બીજાને જેમ કરવું એમ તેમ કરે, પણ મારું તો અહીંથી, આમાંથી કલ્યાણ છે. અને એવી જે પ્રતીતિ થઈ જવી, ખાતરી બંધ, ધડાકા બંધ, બે ઝીઝક, બે ધડક, બે રોકટોક કહી શકીએ કે માની જઈએ. માત્ર કેવું નહીં, પણ પ્રતીતિ, માન્યતા, પોતાની માન્યતા જ બદલાઈ ગઈ હોય. એટલે કે સ્વીકાર, સ્વ પોતે, જવું, પોતાનામાં જવું અને જાણવું, એનું નામ સ્વીકાર છે. તો નહીંતર સ્વીકાર જ નથી. જેમ હાથથી વસ્તુ ગ્રહણ કરીએ, સ્વીકાર કરીએ, એક્સેપ્ટન્સ, તો કે આ કન્વિક્શનનો ભાગ છે, અને એ મોટી વાત છે. તો કે તે કરવાનું છે, એ સમ્યક દશાના લક્ષણ છે. પહેલી તો સત્પુરુષની પ્રતીતિ, કે કૃપાળદેવ સાચો પુરુષ છે, અને પછી જે બીજા લક્ષણ છે તે આવી જાય તો વાંધો નથી. સમ્યક દર્શનના 67 બોલ કહેવાય છે. દરેક જ્ઞાની પુરુષે લખેલા છે, અને એક 67 બોલ જેમાં સમાવેશ પામે છે એવા મુખ્ય 5 લક્ષણ
બીજા બધા તો ભૂષણ દૂષણ વગેરે છે. અહીંયા તો કે લક્ષણ જેનાથી સમકીર્તિ ઓળખાય એ જે લક્ષણ છે તે, અને એ લક્ષણ હોય તો જ પેલો સમ્યક દૃષ્ટિ કહેવાય. એટલે કે લક્ષ બંધાઈ ગયો સ્વરૂપનો, પછીની જે વ્યાખ્યા છે, પછીની જે દશા છે જે હોવી જોઈએ, બીજી રીતે પૂર્વ શરત લક્ષણ, એટલે અહીંયા એ પણ અર્થ છે કે તો એ ઓળખાય, તો એ સમજાય કે આમાંથી કેટલા લક્ષણ મારી પાસે છે, અથવા નહોતા અને આવ્યા અને વધ્યા વગેરે વગેરે પોતે જ પોતાની રીતે ટેલી કરી શકે એમ છે. તો કે એવા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. એવી જ રીતે 6 મહાપ્રવચન છે કે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષનો ઉપાય છે, એ પણ એ અરસામાં લખાયેલા પત્રો છે. એ પણ સમ્યક દર્શનના નિવાસભૂત છે, અને મહાપ્રવચન કયા છે એ પણ સમ્યક દશા માટે બહુ જરૂરી છે. એ અસ્તિત્વની શ્રદ્ધા તો પહેલી છે, પાયો છે, એના વિનાની ઇમારત હોઈ શકે જ નહીં. એટલે એ બુનિયાદ છે, અને એને પણ એટલું જ મહત્ત્વ આપેલું છે. વિરમગામથી શ્રી સુખલાલભાઈ, જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે. વિરમગામવાળા સુખલાલભાઈ છગનભાઈ સંઘવી એટલે જેમણે આપણા બધા ઉપર પરમ કૃપા કરી છે તેવા કે આપણા બધા જ વતી ભૂતકાળના જીવો થઈ ગયા અને વર્તમાનના અને ભવિષ્યના, અને એમ કહ્યું કે જગતને કંઈક અણમોલ ભેટ આપીને જાઓ. કૃપાળુદેવને ઘણી ભરપૂર વિનંતી કરી, આજીજી કરી, અરજી કરી કે આપનું મને 1-2 ચિત્રપટ લેવા દો, અને એમણે એમના 2 ચિત્રપટ લીધા છે. અને એ 2 ચિત્રપટ જેના બધા જ જીવ દર્શન કરે છે તે એક ઊભા કાયોત્સર્ગ એટલે જૈન મુદ્રા, અને એક બેઠો કાયોત્સર્ગ એટલે પદ્માસન મુદ્રા. સુરેન્દ્રનગર પાસે, હવે સુરેન્દ્રનગર કહેવાય તે જ અરસામાં એ વઢવાણ કેમ્પ કહેવાતું, અને એ વઢવાણ કેમ્પમાં પડાવેલા પરમ કૃપાળુદેવે 2 ચિત્રપટ છે. અને એ પાડનાર, લેનાર અને જેની વિનંતીથી શક્ય બન્યું એ સુખલાલભાઈ છગનભાઈ સંઘવી. અને એમને ટૂંકમાં કહી દઉં કે પ્લેગ થયેલો, અને પ્લેગ થઈ ગયો, જાણ થઈ ગઈ, તો પણ ઘરમાં કૃપાળુદેવની સમક્ષ, ચિત્રપટજીની સમક્ષ 2-3 કલાકની સમાધિ રાખીને પદ્માસનમાં જેમણે દેહ ત્યાગ કર્યો છે, દેહ ત્યાગ થયો છે. એવી સમાધિ બળ વાપરીને જ થઈ શકે. પોતાનું કેટલું બળ, પોતાની કેવી દશા, ત્યારે એ દશામાં એમણે દેહ ત્યાગ કર્યો છે. કોઈ અવલંબન આપનાર નથી, પોતાના પગ પર ઊભા છે, એમ પોતે સ્થિર છે. અને આ કૃપાળુદેવની છબીમાં કયો, ચિત્રપટજીમાં કયો, લઈ લીન થઈ ગયા છે. એક સુખલાલભાઈને પણ આપણા નમસ્કાર છે. ક્ષયોક્ષમ પણ ઘણો હતો, અને કોઈ ભરૂચની મિલમાં સર્વિસ કરતા હતા. તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. એટલે કે સમાગમ થયો છે, અને ત્યાર પછી કૃપાળુદેવ આ પત્ર એમને લખી રહ્યા છે. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ 3-4 દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદી લખવાનું કેટલોક વખત થયા, કોઈક વાર બની શકે છે, અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે. તેમની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોક્ષમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપન કરશો, એ જ વિનંતી. હમણાં બધાને પત્રો વાંચવા છે, બોધ વચન જોઈએ છે, અને કૃપાળુદેવ લાણી કરવા બેઠા છે, પરંતુ પોતે આપતા નથી. પરંતુ અંબાલાલભાઈને કહે છે કે તમે ત્યાં વિદિત કરો, એમની પાસે બધું છે, એ ઠીક લાગશે તેમ કરશે. આ 686મો પત્ર શરૂ કરતાં પહેલાં વાંચી તો લીધો, અને એમાં આટલું જ કહેવાનું છે. 685મો પત્ર જે આપણે વાંચ્યો એનો જવાબ અંબાલાલભાઈએ જે આપ્યો છે તે વાંચીએ. ખંભાત, વૈશાખ સુધી 8મ ભૌમ વિક્રમ સંવત 1952. સ્વસ્વરૂપ વિલાસ પ્રભુશ્રીને ત્રિકાળ નમસ્કાર. એટલે કે પ્રભુશ્રીજીને, કૃપાળુદેવને ત્રિકાળ નમસ્કાર. સદા આનંદ, સ્વસ્વરૂપ વિલાસી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી, સદા આત્મસુખમાં બિરાજમાન, વર્તમાન મહાવીર શ્રી રાજચંદ્ર, પછી મૂકી દીધું છે. એટલે અહીંયા વર્તમાન મહાવીરનું સંબોધન એમણે લખી દીધું છે, કેમ કે ચૈત્ર સુદ 13ના નોંધ્યું છે, અને વૈશાખ સુદ 8મે અંબાલાલભાઈએ પત્ર લખ્યું છે. પરમ કૃપાના અનુગ્રહથી ભરેલું એક પત્ર મળ્યું, વાંચી અતિ આનંદ થયો છે. તે પત્રમાં જણાવ્યા પ્રમાણે અત્રેની બુકમાં ફેર તપાસ કરી સુધારી લઈશ, અને હાલ એક બુક જે કુંવરજીભાઈને છે તે મોકલી આપીશ, અને સુખલાલભાઈને તેમનો પત્ર આવ્યેથી મોકલી આપીશ. જે વચનામૃતની બુક ઉતારી હોય તે સઘળી બુકમાં મારાથી અવ્યવસ્થિત ચિત્તને લીધે તેમજ અલ્પજ્ઞતાની દૃષ્ટિ દોષે
કિંવા શૂન્ય ઉપયોગથી અશુદ્ધતા થઈ હોય, તે ભૂલ રહી ગઈ હોય, તે સર્વની આજ સુધીની ક્ષમા આપના ઈચ્છું છું. આ મોટા પુરુષના, મોટા શિષ્યના વિનય છે, અને વિનય ગુણની જ અત્યારે મોટી ખોટ છે. લખવામાં, બોલવામાં, વર્તવામાં કેટલો વિનય છે, કેટલી શૈલી છે, કે એક એક શબ્દ ઉપર કેટલો ભાર છે, જોવા જેવું છે. આપણને નથી આવડતું એવું નથી, પણ વાપરવામાં વાંધો પડે છે કે ક્યાં લખવું, ક્યાં ન લખવું, ક્યાં કહેવું, ક્યાં ન કહેવું. તો આ પ્રમાણે મેં ઉતારો તો કર્યો છે, પણ એ બુકમાંથી હવે જે કાંઈ મારાથી ભૂલ થઈ હોય, કઈ તો કે અવ્યવસ્થિત ચિત્તથી લખ્યું હોય, ઉપયોગ ચૂકાયો હોય, અલ્પજ્ઞતાની દૃષ્ટિદોષ હોય, અથવા તો શૂન્ય ઉપયોગ હોય, આ બધું આવી ગયું હોય. એમાં કંઈ પણ ભૂલ હોય તો હું આજ સુધીની ક્ષમા આપના ઈચ્છું છું. તો આપ સાહેબ આ બાળકને દિન જાણી, ગરીબ પામર જાણી, ક્ષમા આપવા યોગ્ય ગણી, તેની દશા જાણી ક્ષમા આપવા દયા કરશોજી, કારણ કે આપ તો દયાળુ છો જી. હે પ્રભુ, આપ તો દયાળુ છો, જીવદયા પ્રતિપાળ છો, અને જીવ દયાળમ કહેતા જીવના પાલનહાર છો. ઇન્દ્ર મહારાજે ભગવંતની, તીર્થંકર ભગવંતની સ્તુતિ કરી, નમોત્તૃણમ મર્યંતાણમ ભગવંતાણમ વગેરે, એમાં એક શબ્દ આવે છે જીવ દયાણમ. તો પ્રશ્ન થાય કે આપણે જીવ તરીકે તો જન્મી ગયાથી અસ્તિત્વ છે જ, તો એમાં ભગવાન જીવનો દેનારો કેવી રીતે થયો? તો આપ તો જીવના પાલનહાર છો, ત્યારે હવે કઈ ઉપમા આપને લખવું? કારણ કે આખું જીવનું સ્વરૂપ જ આપ છો. એટલે કે આપ આત્મા છો, અને આપ આત્મા થઈને બેઠા છો, આત્મ સ્વરૂપ થઈને બેઠો, પછી તમે લખ્યું છે, બોલ્યા છો, આરાધ્યું છે. તો મારે આપને શું વિશેષણ આપવું, કઈ ઉપમા આપવી? ત્યારે તો અત્યાર સુધી અજ્ઞાનતા અને વિભ્રમથી અજીવરૂપ જ હતું. એટલે હું જીવ હતો જ નહીં, મરેલો જ હતો. એટલે કે જીવતા હોવા છતાં મરેલા જેવી દશા, વિભાવ, મરણ જે કયો તે એમ જ હતો. અજ્ઞાનતા અને વિભ્રમથી હું અજીવરૂપ જળ જેવો જ હતો, જળ જ હતો. અને જ્યારે તે વિભ્રમના યોગે અજીવપણું મટાડી જીવપણું પ્રત્યક્ષ પ્રગટ કરાવનહાર એવો જે આપ તરણ તારણનાથનો મારા તરફથી હું શું ભેટ આપું? ભેટ આપવાની જ ન હોય, કાંઈ માગવાનું નથી, ભેટ આપવાની નથી. અનંતકાળનું જે યાચકપણું હતું એ તો મટી ગયું. હવે તો અંબાલાલભાઈને આપણને કહેવાનું મન થઈ જાય કે હવે એ તરણ તારણને ભજો, કાંઈ માગવાનું, આપવાનું, લખવાનું રહેતું નથી. મારા તરફનો બદલો વળી શકે, હું આપને એવું શું ભેટ આપું કે મારા તરફનો બદલો વળી શકે? એવી તો કોઈ ચીજ આ શાશ્વતી દુનિયામાં જણાતી નથી. જ્યારે જીવ પણ હું આપવા તો આપ દયાળ છો, તે જ જીવ અર્પણ કરવાની મારી દશા નથી. માટે તે દશા થવી તે આપના ચરણનો નિવાસ છે. તો હે દયાળુ નાથ, આપ તો દયાળુ છો, કૃપાળુ છો, સરળ છો, તો ભલા આટલા બધા અનંત જીવમાં આ એક આપની પાસે રહે, એમાં આપને શું ભાર પડવાનો છે? અંબાલાલભાઈ જેવા આવું લખી દે છે, બીજા સૌભાગભાઈ લખીએ સમજાય, પ્રભુશ્રીજી લખીએ સમજાય છે. અંબાલાલભાઈ જેવા ક્ષવક્ષમ બનતા અને વળી આવી રીતે લખીએ, એમની કેવી ભક્તિ છે એ સમજવા માટે આપણે એમનો અક્ષરસહ પત્ર વાંચીએ છીએ. સદભાગ્ય મળ્યો છે. અંતરંગથી વિચાર વિશેષ ખીલી નીકળવાથી જેમ ભણકાર ઉઠ્યો તેમ લખ્યો છું, અને દોષિત છું, મૂઢ છું, એટલે જુસ્સો આવી જાય. પણ આમ તો દયાળુ છો, આપ તો દયાળુ છો. આના દોષ સામે નહીં જોતા દયા લાવી, કોઈ પણ દોષ થયો હોય તો તે ક્ષમા આપવા દયા કરશો. હે દીનાનાથ, કળિયુગ છે અને કાળ કઠિન છે. પુરુષાર્થ બળ આપના વિના ચાલી શકતું નથી. ઠેઠ સુધી માયાનું બળ વિશેષ છે. તો ત્યાં તો જ્યારે કાંઈ પણ દશા થઈ હોય તો વિશેષ જાગૃતિ ઉપયોગે રહી શકાય. નહીં તો આપના ચરણ સમીપ વિના આ અનાથ શા આધારે રહી શકે? કંઈક આપને મને કર્યું છે કે કંઈક મને રહે છે તો જાગૃતિ કે ઉપયોગ રહે છે, પણ માયાનું બળ સવિશેષ છે, આત્માનું વધારે છે, અનંતી શક્તિ છે, પરંતુ હજી હું લગાવી શકતો નથી, વાપરી શકતો નથી, એટલો પુરુષાર્થ કરી શકતો નથી. પરંતુ આપનો આધાર મળ્યો છે તો આટલું કરી શકું છું, કારણ કે આપની સમીપમાં તો માયાનું કાંઈ જોર નહીં. એટલે આ બિચારા અનાથ જીવો સહજમાં પુરુષાર્થને વિશે રહેવું સહેલું પડે છે. તો હે નાથ, હે દીનદયાળ, અનાથના નાથ, અશરણના શરણ, આંધળાને લાકડીના આધારભૂત એવા જે આપ સર્વજ્ઞ, દીવા સમાન, બોધ બીજદાયક, ધર્મના પમાડણહાર, અનંત કૃપાથી યુક્ત, અનંત દયાની ખાણ, દયાની ખાતર આ અલ્પજ્ઞ મૂઢ પામરને આપના ચરણ સમીપમાં તેડાવવા, દયા કરવા, મહેર કરવા કૃપા કરશો જી. પછી પાછા મીંડા જ મૂક્યા છે, ડોટ્સ, ટપકા ટપકા. એટલે કે કહેવું તો ઘણું છે, આ બિટવીન ધ લાઇન્સ કે બિટવીન ધ ડોટ્સમાં આપ સમજી જશો જી.
કોઈ પણ પ્રકારે અવિનય આદિ કંઈ પણ યોગથી લખાયું હોય અથવા દોષ થયો હોય તો પુનઃ નમસ્કાર કરી ખમાવું છું. હે નાથ, આપના દર્શનની સમાગમની ઘણી જ ઈચ્છા થાય છે અને હવે માયા ઘણું જોર કરે છે અને પોતામાં લઈ જવા બહુ પ્રકારે યત્ન કરે છે. માયા એટલે માયા નામની કોઈ વ્યક્તિ નથી, પરંતુ વેદાંત જેને કહે છે તે માયા છે. હવે તો દયા કરી કંઈક સમાગમ કરાવવાની આ દિન ઉપર દયા થાય તો બહુ જ આનંદ. દયા કરશોજી, કામ સેવા ફરમાવશોજી. લિખિતંગ અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર. અંબાલાલ તો કૌંસમાં છે, ખરેખર તો અલ્પજ્ઞ જ લખે છે. આ અંબાલાલભાઈનો જવાબ છે. એટલે આપણને પ્રશ્ન થતો હોય કે વિકલ્પ થતો હોય કે કૃપાળદેવ તો લખે, પરંતુ બધા એટલું સમજી જ જતા હશે ને, સમજ્યા વિના, સુજ્ઞતા કે પાત્રતા જોયા વિના કૃપાળદેવના બે બોલ જેમ તેમ હોય નહીં. પછી તો પાત્ર પ્રમાણે પરિણમે. પાત્રતામાં ઓછો વધતો ભેદ હોય, પણ કંઈક યોગ્ય, કંઈક પાત્ર જણાય હોય ત્યારે તો જવાબ આપ્યો હોય અને લખ્યું હોય. અહીંયા આ પત્ર પણ પૂરો થઈ જાય છે અને ત્યાર પછીનો પત્ર વાંચી લઈએ, શરૂ કરીએ. પત્રાંક 687, મુંબઈ, વૈશાખ સુદ એકમ, સોમ, વિક્રમ સંવત 1952, તારીખ 14/4/1896. ઓમ. ઘણા દિવસ થયા હાલ પત્ર નથી તે લખશો. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર 687. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી. કરવા પ્રત્યે વૃત્તિ નથી અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી અને કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે તેવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં વર્તા દેખાતા હોય અને જેમ ઈચ્છુક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એમ શી રીતે જાણી શકાય? એટલે તે પુરુષ આપ્ત પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણે ઓળખી શકાય? કદાપી કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગ યોગથી એમ જાણવામાં આવ્યું તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે. તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તા પણ જ્ઞાન લક્ષણ પણ તેના લક્ષમાં રહે. પછીનો પેરેગ્રાફ છે કે સર્વ પ્રકારે જેને પરિગ્રહ આદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત અહમ મમત્વપણું તથારૂપ સંયોગો વિશે જેને થતું નથી અથવા પરીક્ષણ થયું છે, અનંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તો હોય તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાની પુરુષ દેખે છે અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગ આદિ પ્રારબ્ધ ઉદય વ્યવહારની પરીક્ષણતા ઈચ્છે છે. તેમ થતાં સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય. પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. કૃપાળદેવ કોને પૂછે છે તો કે પરમાર્થ સખા, હૃદય સખા, આત્મનિષ્ઠિક કે પૂર્ણનિષ્ઠિક કે બ્રહ્મનિષ્ઠિક કે એવા જે કોઈ છે તે બીજા સત્પુરુષ જ સમજો તો ખોટું નથી એવા શ્રી સૌભાગભાઈને પૂછી રહ્યા છે. મુરબ્બી છે, વડીલ છે, એટલે કાંઈક પૂછવાનું હોય એવી રીતે પૂછે છે. એમ કરીને પોતાની દશા વિદિત કરી દીધી છે કે મારે શું કરવું જોઈએ એમ પૂછે છે. અત્યાર સુધી સૌભાગભાઈ પૂછતા આ પત્રમાં કે તમને શું લાગે છે. પૂછવાની સ્ટાઇલ જુદી છે, બાકી હકીકતમાં પૂછે છે એવું નથી, પણ દશાનું જ વર્ણન છે કે કરવા પ્રત્યે વૃત્તિ નથી અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી. કરવા પ્રત્યે વૃત્તિ નથી એટલે શું? તો કે કંઈ પણ કરવા પ્રત્યે વૃત્તિ નથી. કંઈ પણ કૃત્ય, કંઈ પણ કાર્ય, કંઈ પણ કરવું. કરવું ક્રુ એટલે કરવું. તો કે સિરિવીર જીણમ વંદ્ય કમ્મ વિવાગમ સમાસો ઉચ્ચમ કિરઈ જીણ હેવુયમ જેણમ તો ભન્નય કમ્મમ. આ ક્રિયાની, કર્મની, કંઈ પણ કરવાની વ્યાખ્યા મૂકી ભગવાને
કે જે હેતુઓ વડે કંઈ પણ ક્રિયા કરાય છે, કંઈ પણ કરાય છે તેનું નામ કર્મ. તો કે કરવા પ્રત્યે વૃત્તિ નથી, એટલે કાંઈ પણ ક્રિયા, કારણ, કર્મ, પ્રવૃત્તિ કરવા વૃત્તિ નથી, કંઈ પણ કરવું જ નથી. અને એવું જ છે, ભગવાનનું કૃપાળુદેવની પોતાની જ વાત લખી છે. એટલે તો જુઓ કે પદ્માસન વાળી દીધું, ક્યાંય જવું નથી એટલે કે જાણે 2 પગ વાળી દીધા છે, ક્યાંય જોવું નથી એટલે આંખ પણ નયન પણ નીચે ઢાળી દીધા છે. અને ત્યાર પછી હાથ, તો કે કાંઈ કરવું નથી એટલે હાથ પણ કાયોત્સર્ગમાં છે, પદ્માસન મુદ્રામાં છે, જીન મુદ્રામાં છે. એટલે હાથ, પગને નયન બધું વાળી દીધું છે, કાંઈ કરવું નથી, સમાધિમાં છીએ, શાંત છીએ, પરમ શાંત છીએ, સ્વસ્થ છીએ. એને વળી કાંઈ કરવાનું હોય, એના મન વચન કાયાના યોગ પ્રવર્તે છે, કેમ કે દેહ છે એટલે, પરંતુ વૃત્તિ એમાં નથી. તો કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, ભવિષ્યની એક ક્ષણનો પણ ઘણું કરીને વિચાર રહેતો નથી, એમ કૃપાળુદેવ ફરમાવે છે. તેમની આ વાત છે. અને તેવા કૃપાળુદેવ આ દશા આ પત્રમાં છતી કરે છે. પણ પ્રશ્ન પૂછ્યો છે, જવાબ તો બાકી રહેશે સૌભાગભાઈનો. આ પ્રશ્ન પણ આપણે આજે અધૂરો રહે છે. नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन, आत्महित हूँ साधवा, करूँ यत्न धरिखंत, सजात्म स्वरूप।